જામનગરની જીજી હોસ્પિટલમાં દર્દીઓને હોસ્પિટલ તરફથી અપાતા ભોજનમાંથી મરેલી ગરોળી નીકળતા ચકચાર મચી છે। હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં સારવાર લઈ રહેલી મણિબેન નામની એક મહિલાને આપવામાં આવેલા ભોજનમાંથી ગરોળી મળી આવી હતી। હોસ્પિટલના ભોજનમાં ગરોળી મળ્યાની વાત સામે આવ્યા બાદ હોસ્પિટલ તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને રસોડા વિભાગના કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવી છે। જોકે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ હોસ્પિટલના રસોડામાંથી ભોજનમાં ગરોળી પડી હોવાનો ઇનકાર કરે છે। તેઓનું કહેવું છે કે જો રસોડામાં ભોજનમાં ગરોળી પડી હોય તો અનેક દર્દીઓને ફૂડ પોઈઝનિંગની અસર પહોંચે, પરંતુ હાલ જે ફરિયાદ સામે આવી છે તે સાંજે 5 વાગે ભોજન આપ્યા બાદ રાત્રિના સમયે ફરિયાદ સામે આવી હતી, જેથી દર્દીને ભોજન આપ્યા બાદ તેને ડીશમાં ગરોળી પડી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જોકે આજે રસોડા વિભાગના કર્મચારીઓ રજા પર હોવાથી આ મામલે હોસ્પિટલ તંત્ર દ્વારા સોમવારે તેઓની પૂછપરછ કર્યા બાદ ખુલાસો કરવામાં આવશે તેવી શક્યતા છે।